કોઈ ઠાકોર સમાજમાં જેને આરો મોટો થયો હોય આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। હું છું વિષ્ણુ ઓફિશિયલની તમારું સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો રાજુગીરી મહારાજે ઠાકોર સમાજ વિશે શું ગલત ટિપ્પણી કરી છે અને શું ગલત શબ્દ બોલ્યા છે એ તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ। બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, ઠાકોર સમાજ વિશે શું બોલ્યા છે એ પણ તમને વિડીયોની અંદર જાણકારી મળી રહેશે। લાસ્ટ સુધી બન્યા રહેજો। હા દોસ્તો, ઠાકોર સમાજની પણ માફી માંગી છે અને રડતા રડતા મહારાજે શું કીધું છે એ પણ તમને વિડીયોની અંદર જણાવીશ। બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, ઠાકોર સમાજ નહીં પણ કોઈ પણ સમાજ વિશે ગલત ટિપ્પણી કરવી નહીં। અને વાત કરવામાં આવે તો મહારાજનું કામ શું છે કે સમાજને એકતા રાખવું, સમાજને જ્ઞાન આપવું અને સમાજનો ઉદ્ધાર કરવો, ના તો કોઈ તેમને ગલત ટિપ્પણી કરવીને ઝઘડા કરાવવાનું કામ ના કરવું। હા દોસ્તો, તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ। બસ મારી સાથે બન્યા રહેજો। હા દોસ્તો, તમે જો ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો। કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે। હા દોસ્તો, પહેલાં આ જોઈ લો કે રાજુગીરી મહારાજે શું કીધું છે ને માફી માંગી છે, રડતા રડતા શું કહે છે એ તમને વિડીયોની અંદર જણાવીશ। પહેલાં આ વિડીયો જોઈ લો મહારાજ શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ। થોડોક વિચાર નથી આવતો। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી। ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન હારે લગ્ન કરે, એવા કુળની યુવતી હારે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી હારે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? કોઈ ઠાકોર સમાજમાં જેને આરો મોટો થયો હોય આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે, તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં જ્યાંથી માફી માંગવા તૈયાર છું, પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું। મારી ભૂલ થઈ છે, આવેશમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય। હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું। મેં બધો ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। 5 વર્ષ સુધી આ વ્યાસપીઠ ઉપર તમે પગ મૂકશો ને તો જ્યાં પગ મૂકશો ને ત્યાં કોળી ને ઠાકોર 18 ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે। અને અમારી માંગણી છે, કાલે અમારી એક રૂબરૂ માંગણી છે, આપણે સમાજના આગેવાનો વિશે અમારી એસપી સાહેબને એક વિનંતી છે, કાલે અમારી મુલાકાત અમને સમય આપો, અમે રજૂઆત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ, જે બાબા સાહેબે આંબેડકરના નિયમ મુજબ અમે હજી 50 વર્ગ છીએ અને તમે હીન કક્ષાની વાત કરો, તમે પણ ઓબીસી માંથી આવો છો અને ઉજળિયાતની વાત ક્યાં આધારે કરો છો? તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે। અને ઓબીસી સમાજ છે એ દેવાવાળો સમાજ છે, મજૂર વર્ગ છે અને પછાતોના કામ કરીએ છીએ। અમે અમારી હક માટે લડીએ છીએ, તમે અમને શિક્ષાની રાજનીતિ શીખવાડો છો અને તમે અમારો અધિકાર છે, અમારી માંગણી છે, તમને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે પણ સજા થવી જોઈએ એ તમે સ્વીકારજો અને સજાને લાયક છો તમે।